નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખારેકની. જો તમે ખારેક ખાઓ છો, અત્યારે માર્કેટની અંદર પીળા અને લાલ કલરની ખારેકો ખૂબ જ જોવા મળે છે મિત્રો. અને જો મિત્રો તમે ખારેક ખાઓ છો તો એ તમારા માટે ખૂબ જ સારી વાત કહેવાય છે, કારણ કે આપણા હેલ્થ માટે ખારેક ખૂબ જ સારી છે અને આપણા હેલ્થને સુધારવાનું કામ કરે છે અને ઘણા બધા ભયંકર રોગોથી આપણને બચાવવાનું કામ કરે છે અને ભયંકર બીમારીઓથી આપણને છુટકારો પણ આપવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે જે ચોમાસાની સિઝન હોય છે અને એની અંદર જ તમને ખારેક જોવા મળે છે. તો મિત્રો, ખારેક છે ને એ આ ચોમાસાની સિઝનમાં આવતા જાત જાતના રોગોને આપણા શરીર ઉપર આવવા દેતું નથી અને આપણા શરીરને એ રોગોના રિસ્કથી આપણા શરીરને બચાવવાનું કામ કરે છે. મિત્રો, આજે આપણે 1 પણ મિનિટની વાત કર્યા વગર ખારેક વિશે આપણે વાત કરશું. તો મિત્રો, ખારેક વિશે વાત કરું તો ખારેકને હેલ્ધીએસ્ટ ફ્રૂટ ઇન ધ વર્લ્ડ કહેવામાં આવે છે. દુનિયાનું સૌથી હેલ્ધીએસ્ટ ફૂડ હોય ને અથવા ફ્રૂટ તો એ મિત્રો ખારેક છે. એને ઇંગ્લિશમાં કહીએ તો એને ડેટ્સ કહેવામાં આવે છે અને એની અંદર હાઈ નેચરલ સુગર કન્ટેન્ટ હોય છે. મિત્રો, ધ હાઈ ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ ઓફ ધ ફ્રૂટ કોન્ટ્રીબ્યુટ્સ ઇટ્સ હાઈલી બેનિફિશિયલ પ્રોપર્ટી. મિત્રો, ન્યુટ્રિશન વેલ્યુની વાત કરું તો 100 ગ્રામ જો ખારેક હોય, 100 ગ્રામ ખારેકની અંદર કેટલા તત્વો હોય તો વાત કરું તો એની અંદર પ્રોટીન 5.1 ગ્રામ હોય છે. મિત્રો, સોડિયમ બહુ લિમિટેડ 2 મિલીગ્રામ. મિત્રો, પોટેશિયમ તો એની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે અને જે 656 મિલીગ્રામ જેટલું હોય છે. મિત્રો, કાર્બોહાઈડ્રેટની વાત કરું તો એની અંદર 75 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ તો એની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. અને એ મિત્રો વાત કરું તો 80,400 માઇક્રોમોલ એટલે ખૂબ જ સારું અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે અને એના ગુણધર્મને લીધે જ ખારેક આપણા શરીર માટે ખૂબ જ સારી કહેવામાં આવે છે. એની બીજી વાત કરું તો એની અંદર એનર્જી એટલે કે તાકાતની વાત કરીએ તો 314 કિલો કેલરી હોય છે. મિત્રો, એની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે એનો મતલબ એવો થાય કે આપણે ખાઈએ તો આપણા શરીરની અંદર બ્લડ સુગરને વધવા દેતું નથી. એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. એટલે કે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો જો 1 થી 2 ખારેક ખાય તો એ લોકો માટે એકદમ સેફ ગણવામાં આવે છે. મિત્રો, એના ફાયદા વિશે વાત કરું તો ઇમ્પ્રૂવ ડાયજેસ્ટિવ હેલ્થ. આપણી ડાયજેસ્ટિવ એટલે કે આપણી પાચન શક્તિને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. આપણી પાચન શક્તિને એકદમ સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. અને જે લોકોને કોન્સ્ટિપેશનની તકલીફ હોય, જે લોકોને કબજિયાતની હોય તકલીફ, તો એ લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે, કારણ કે એની અંદર ફાઇબર ઘણી બધી માત્રામાં હોય છે. ફાઇબર કન્ટેન્ટ ઇન ડેટ્સ એટલે મિત્રો ખારેક આર એક્સ્ટ્રીમલી હાઈ, જેથી જે લોકોને કોન્સ્ટિપેશન હોય એ લોકોને ખૂબ જ ફાયદો આપે છે. મિત્રો, બીજા નંબરના ફાયદાની વાત કરું તો ઇટ ઇઝ હાઈ કન્સન્ટ્રેશન ઓફ એન્ટીઓક્સિડન્ટ. આગળ તમને વાત કરી એ પ્રમાણે એની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. અને મિત્રો, એન્ટીઓક્સિડન્ટ આર ધ કમ્પાઉન્ડ ડેટ ઇનિબિટ ધ પ્રોસેસ ઓફ ઓક્સિડેશન એન્ડ ધેરબાય એલિમિનેટ્સ ધ ડેન્જરસ ફ્રી રેડિકલ વિચ કેન કોઝ અ લોટ્સ ઓફ હાર્મ ટુ યોર સેલ. મિત્રો, એન્ટીઓક્સિડન્ટ એ શું કરે છે કે આપણા શરીરની અંદર ઓક્સિડેશન થવાની પ્રોસેસને ધીમી કરી દે છે. મિત્રો, તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે સફરજન લઈએ, તમે એને કાપી અને એને ખાલી 10 થી 15 મિનિટ માટે તમે ખાલી બહાર રાખશો ને તો એ શું થશે, ઉપરનો ભાગ કાળો થવા મળશે. સફરજનનો ભાગ કાળો થવા માંડશે કારણ કે એનું ઓક્સિડેશન એનું સ્ટાર્ટ થઈ ગયું છે. જ્યારે સફરજન કમ્પ્લીટ હતું ત્યારે નહોતું કશું, પણ તમે તેને કટ કરો છો એટલે શું થાય છે કે એ હવાની હાજરીમાં ઓક્સિડેશન સ્ટાર્ટ કરી દે છે. એમ આપણા શરીરની અંદર પણ જેટલા પણ આપણા ઓર્ગન હોય છે એનું પણ ઓક્સિડેશન થતું જ હોય છે. પણ આપણે જે બધી વસ્તુઓ ખાઈએ છીએ, આપણે સારા ફ્રૂટ્સ ખાઈએ છીએ, એની અંદર જે ફ્રૂટ્સમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે એ શું કરે છે કે આપણા શરીરની અંદર ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એને ધીમી પાડી દે છે અને આપણા શરીરની અંદર જે ઝેરી તત્વો છે, જેને આપણે અમારી સાયન્સની ભાષામાં કહેવાય છે ફ્રી રેડિકલ, તો એને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, ઓક્સિડેશન કેન બી વેરી ડેન્જરસ
as it can be very harmful to the structural and genetic integrity of your cells. મિત્રો ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એ આપણા શરીર માટે ખૂબ જ ડેન્જરસ કહેવાય છે અને ખારેકની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે જે શું કરે છે આપણા શરીરની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયાને રોકવાનું કામ કરે છે. મિત્રો ખારેકની અંદર એન્ટી ઓક્સિડન્ટ કયા કયા હોય છે એની જો તમને વાત કરું તો એની અંદર મુખ્ય ત્રણ પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે. પહેલું નામ કહું તો એ નામ છે કેરોટોનોઇડ્સ. મિત્રો કેરોટોનોઇડ્સ આર નોન ફોર ધેર એબિલિટી ટુ વર્ક વન્ડર્સ ફોર યોર હાર્ટ. મિત્રો કાર્ડિયક હાર્ટ is one of the most pressing issue in today's health scenario, and the use of dates એટલે કે ખારેક can help in promoting better heart health. મિત્રો આ જે તત્વનું નામ કીધું એ આપણા હાર્ટની હેલ્થને ખૂબ જ સુધારવાનું અને એકદમ એને સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે. મિત્રો બીજા નંબરની એન્ટી ઓક્સિડન્ટ તત્વનું નામ કહું તો એ છે મિત્રો ફ્લેવોનોઇડ્સ. મિત્રો ફ્લેવોનોઇડ્સ આર નોન ફોર ધેર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી એન્ડ ધેર હાઈ affinity in helping to reduce the effect of chronic disease such as diabetes. મિત્રો flavonoids are also beneficial to your brain and work a lot towards the reduction of the risk of brain degenerative disease such as Alzheimer's. મિત્રો આ જે બીજા નંબરનું ફ્લેવોનોઇડ્સ કીધું એ આપણા શરીરની અંદર એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ કરે છે કે આપણા શરીરની અંદર સોજા આવતા હોય આપણને બહારથી ના દેખાતા હોય પણ આપણા શરીરમાં જો સોજા આવતા હોય તો એ સોજાને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો ઓલ્સો હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ રિસ્ક ઓફ સર્ટેન ટાઈપ્સ ઓફ કેન્સર. મિત્રો એન્ટી ઓક્સિડન્ટ એ શું કરે છે કે આપણા શરીરની અંદર સર્ટેન ટાઈપ ઓફ કેન્સરનું રિસ્ક ઘટાડવાનું કામ કરે છે. મિત્રો ત્રીજા નંબરના એન્ટી ઓક્સિડન્ટની વાત કરું જે ખારેકની અંદર હોય છે એ છે મિત્રો ફિનોલિક એસિડ, નોન ફોર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ એન્ડ રિડ્યુસ રિસ્ક ઓફ ડેવલપિંગ કાર્ડિયક ઇસ્યુ. એ પણ આપણા હાર્ટમાં રિસ્ક થવાનું જે અલગ અલગ પ્રકારના રિસ્ક થવા દેતું નથી એની સામે આપણા હાર્ટનું રક્ષણ કરે છે, આપણા હાર્ટને પ્રોટેક્ટ કરે છે. મિત્રો ચોથા નંબરના ફાયદા વિશે વાત કરું તો ઇમ્પ્રુવ્સ બ્રેઇન ફંક્શનાલિટી. આપણા બ્રેઇનની ફંક્શનાલિટીને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. તે મગજને કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. મિત્રો પાંચમા નંબરના ફાયદાની વાત કરું તો રિડ્યુસ રિસ્ક ઓફ કેન્સર. હાલ તમને અભ્યાસ કરી વાત કે એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને મિત્રો ખારેકની અંદર આવેલ કમ્પાઉન્ડ કોલ બીટા ડી ગ્લુકાન હેવ એન્ટી ટ્યુમર એક્ટિવિટી વિધિન ધ બોડી. મિત્રો ખારેકની અંદર એક કમ્પાઉન્ડ હોય છે બીટા ડી ગ્લુકાન અને એની જો વાત કરું એક્ટિવિટી તો એની એન્ટી કેન્સર એક્ટિવિટી હોય છે. મિત્રો જો ડેલી કન્ઝપ્શન ઓફ ડેટ્સ એટલે કે ખારેક કેન સિગ્નિફિકન્ટલી રિડ્યુસ ધ રિસ્ક ઓફ કેન્સર. તમે જો ડેલી ખારેક ખાઓ છો તો એનાથી શું થાય છે કે તમારા શરીરની અંદર કેન્સર થવાનું રિસ્ક ઘટી જાય છે. મિત્રો છઠ્ઠા નંબરની વાત કરું તો વર્ક એઝ એન એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ. મિત્રો આગળ વાત કરી પ્રમાણે ખારેકની અંદર કમ્પાઉન્ડ phenolic and flavonoids are effective in reducing inflammation within the body. આપણા બોડીની અંદર સોજા આવતા હોય તો એ સોજાને દૂર કરવાનું કામ કરે છે કારણ કે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ ફ્લેવોનોઇડ્સ એન્ડ ફિનોલિક એસિડ. મિત્રો સાતમા નંબરના ફાયદાની વાત કરીએ પ્રમોટ્સ બોન હેલ્થ. આપણા બોનને હેલ્થ કરવાનું કામ કરે છે. મિત્રો ખારેક આર હાઈલી રીચ ઇન માઇક્રોન્યુટ્રિયન્ટ્સ સચ એઝ સેલેનિયમ, manganese, magnesium and copper, and these micronutrients help into the improve your bone health. આપણા બોનની હેલ્થને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. મિત્રો બીજા ફાયદાની વાત કરું તો સ્ટ્રેન્થ ટુ યોર નર્વસ સિસ્ટમ. આપણી નર્વસ સિસ્ટમને સ્ટ્રેન્થ કરવાનું કામ કરે છે. મિત્રો ખારેકની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે વિચ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર યોર ન્યુરોલોજિકલ હેલ્થ. મતલબ કે આપણા ચેતા તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો નવમા નંબરના ફાયદાની વાત કરું તો ઇમ્પ્રુવ યોર સ્કિન. આપણી સ્કિનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે, ગ્લોઈંગ કરવાનું કામ કરે છે. મિત્રો ખારેક ઇઝ રીચ ઇન વિટામિન ડી એન્ડ વિટામિન સી ધેટ ઇમ્પ્રુવ્સ યોર સ્કિન હેલ્થ. મિત્રો બીજા ફાયદાની વાત કરું તો ઇટ હેલ્પ્સ ઇન એનેમિયા. મિત્રો ઇન સમ સ્ટડીઝ કન્ઝ્યુમ્સ ખારેક રેગ્યુલરલી ડિક્રીઝ એનેમિયા બાય ઇન્ક્રીઝિંગ ધ આયરન કન્ટેન્ટ ઇન ધ હિમોગ્લોબિન. મિત્રો જે લોકોને લોહીની ઉણપ હોય અને એ લોકો જો ખાય તો એ લોકોને ખૂબ જ આમાં ફાયદો થાય છે. મિત્રો બીજા ફાયદાની વાત કરું તો બેડ કોલેસ્ટ્રોલ હોય છે એની માત્રાને ઘટાડે છે અને જેના લીધે આપણા શરીરમાં હાર્ટ ડિઝીઝનું રિસ્ક ઘટાડવાનું કામ કરે છે.
બીજું મિત્રો, ખારેક વેઇટ લોસ માટે બેસ્ટ ઓપ્શન છે. જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો માટે ખારેક બેસ્ટ ઓપ્શન છે. મિત્રો, તમે સાંજે 4 થી 5 ખારેક ખાઈ લો તો તમને ભૂખ લાગતી નથી. મિત્રો, આટલા બધા ખારેક ખાવાના ફાયદા છે તો ચોક્કસ તમે અત્યારે લાલ પીળી સરસ મજાની ખારેક બજારમાં મળે જ છે તો તમે એને લેજો, એને ખાજો તો ચોક્કસ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. મિત્રો, મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને તમે ચેનલ ઉપર નવા હોવ, પહેલી વાર વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી એક નવા ટોપિક સાથે આપણે ફરીથી મળશું. બાય બાય મિત્રો.